MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. જો તમે પણ દરરોજ સાંજે ભૂખ સંતોષવા માટે શેકેલા ચણા ખાઓ છો અને તેને સ્વસ્થ માનીને ખાઓ છો તો આ સમાચાર તમને આશ્ચર્યચકિત કરી શકે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ફૂડ વિભાગે એક મોટી કાર્યવાહી કરી અને કૃત્રિમ રસાયણોથી ભરેલા 750 બોરી શેકેલા ચણા જપ્ત કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે કપડાં રંગવા માટે વપરાતા ખતરનાક રસાયણોનો ઉપયોગ આ ચણાને પીળા અને ચમકદાર બનાવવા માટે કરવામાં આવતો હતો, જે કેન્સર, લીવર અને કિડનીને નુકસાન જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. काल डिग्गी स्थित एक गोदाम का छापा मारा. यहाँ से चने वो ले आई है जो कि सिंथेटिक रंग से रंगा हुआ है. मौके पर हमारी बहन गई जो कि फूड सेफ्टी लैब है और उसने अपनी जांच की. प्राइमरी जांच में इसमें कलर की पुष्टि हो गई है. સૌથી ભયાનક બાબત એ છે કે આવા ચણા સામાન્ય લોકો માટે સરળતાથી ઉપલબ્ધ હતા, કારણ કે તે એક સ્વસ્થ દૈનિક નાસ્તા તરીકે કરવામાં આવે છે. તેવામાં સવાલ થાય કે તમે કેવી રીતે કહી શકો કે તમે જે ચણા ખાઈ રહ્યા છો તે વાસ્તવિક છે કે રાસાયણિક રીતે દૂષિત નથી. ગોરખપુરના રાજઘાટ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને 750 બોરી શેકેલા ચણા જપ્ત કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે ચણા પીળા દેખાવા માટે કૃત્રિમ પીળા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સહાયક ખાતર કમિશનરે દાવો કર્યો કે આ રંગ ખાવા માટે નથી, પરંતુ કપડાં રંગવા માટે વપરાય છે. આ રસાયણ કેન્સરનું જોખમ વધારે છે, લીવર અને કિડનીને નુકસાન પહોંચાડે છે અને બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે અત્યંત જોખમી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ચણાને પીળા દેખાડવા માટે ઘણી જગ્યાએ ઓરામાઇન O અથવા તો સિન્થેટિક યલો ડાય જેવા ઔદ્યોગિક રસાયણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રસાયણોનો ઉપયોગ કાપડ, કાગળ અને ચામડાના ઉદ્યોગમાં થતો હોય છે. ખોરાકમાં તેનો ઉપયોગ સખત પ્રતિબંધિત છે, છતાં પણ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ માને છે કે આ રસાયણો કેન્સરનું મુખ્ય કારણ બની શકે, પરંતુ કેટલાક લોભી વેપારીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે તે સસ્તા છે. હેલ્ધી સ્નેકિંગ ગણાતા જે ચણા છે આપણા, એમાં પણ ઇન્ડસ્ટ્રીયલ લેવલમાં વપરાતી જે કલર ડાય છે એ નાખવામાં આવી રહી છે. જો આપણે આવી અનેક વસ્તુઓ લાંબા સમય સુધી ખાતા રહીશું તો એ આપણા ડેલિકેટ લીવર, કિડની જેવા ઓર્ગન્સથી માંડીને કાર્સિનોજન્સ જેમ કે કેન્સરને આમંત્રણ આપે એટલા પાવરફુલ સાબિત થઈ શકે છે. તો એઝ અ ડાયટિશિયન હું એટલું જ કહીશ કે આપણે જાગૃત નાગરિક બનવું પડશે. આપણે લૂઝ વસ્તુઓ લેવાનું કમ્પ્લીટલી ટાળવું પડશે. આપણે ફક્ત રિલાયબલ બ્રાન્ડની પેકેજ્ડ વસ્તુઓ જેની અંદર એની મેન્યુફેક્ચરિંગ ડિટેલ્સ અને એક્સપાયરી ડિટેલ્સ મેન્શન્ડ છે એ લેવી પડશે. જો આપણા બાળકોને અથવા વૃદ્ધ લોકોને ક્યાં તો બીમાર લોકોને આ વસ્તુઓ ખવડાવવામાં આવે તો એમના બોડીની ઇમ્યુનિટી ઓર ડાઉન કરી દઈશું આપણે જાણે અજાણે. જો કે આ તમામ વસ્તુઓથી બચી શકો છો. ગોરખપુરમાં મળેલા કેમિકલ યુક્ત ચણા જોઈને હવે દરેક વ્યક્તિ વિચારી રહી છે કે ઘરેથી કેવી રીતે જાણી શકાય કે ચણા કેમિકલ યુક્ત છે કે નહીં. તો અમે આપને એ પણ બતાવીએ. પાણીથી પરીક્ષણ કરવાથી ખ્યાલ આવી જશે. સૌથી પહેલા એક ગ્લાસ સ્વચ્છ પાણી લો, તેમાં મુઠ્ઠીભર શેકેલા ચણા ઉમેરો અને ધીમે ધીમે તેને હલાવો. જો પાણી સ્વચ્છ રહે તો ચણા બરાબર છે. જો પાણી પીળું કે દૂધિયું થઈ જાય તો તે રસાયણોથી દૂષિત હોઈ શકે છે. આ રીતથી તમે ઘરે જાણી શકો છો. ઘસીને પરીક્ષણ કરવાથી પણ તમે જાણી શકો છો. બીજો આ પણ એક વિકલ્પ છે તમારી પાસે. થોડા ચણા લો અને તેને સફેદ કપડાં અથવા ટીશ્યુ પર જોરથી ઘસો. જો કોઈ રંગ ન દેખાય તો ચણા ખાવા માટે સલામત છે. જો કાપડ પર પીળા કે લાલ ડાઘ દેખાય તો તે કૃત્રિમ રીતે રંગાયેલા હોઈ શકે છે. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH